હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે તમે આ ચેનલ સાથે જોડાઈ જજો, જેથી કરીને ટેટ ભરતીને લગતી, ટેટ પરીક્ષાને લગતી, ટેટ તૈયારીને લગતી જે પણ અપડેટ હશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે। મિત્રો, અત્યારે દરેક ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે કે શિક્ષણ સહાયકનું PML ક્યારે આવશે, વિદ્યા સહાયકનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે। પરંતુ તેની અગાઉ બે ભરતી પ્રક્રિયા ચાલુ છે, આચાર્યની ભરતી અને જૂના શિક્ષકોની ભરતી। તો આચાર્યની ભરતી ક્યારે પૂર્ણ થશે, સાથે સાથે PML આવવામાં કેટલી વાર લાગી શકે અને વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે, તેમાં કેટલો સમય લાગી શકે છે, તો આપણે તેની વિગતવાર માહિતી મેળવીશું। તો આ વિડીયોને તમે અંત સુધી જોજો, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે કે આ ભરતી ક્યાં સુધીમાં પૂર્ણ થઈ શકે છે અને આ ભરતીને ઝડપી બનાવવા માટે હવે આપણે દરેક મિત્રોએ ભેગા મળીને શું કરવું જોઈએ। તો મિત્રો, અત્યારે આચાર્યની ભરતી પ્રક્રિયા આચારસંહિતાને કારણે ધીમી કરવામાં આવી હતી, પરંતુ આવતીકાલે એક પરિપત્ર થયો તે 6/2/2025ના રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ 2024 આચાર્યની ભરતી કરવા બાબત। તો આ ભરતી પ્રક્રિયાની અંદર પહેલાં 14/2 થી 21/2 સુધી હાજર થવા માટે સૂચના આપવામાં આવેલ હતી, પરંતુ સરકારે ચૂંટણી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, આચારસંહિતાને ધ્યાનમાં રાખીને ફરીથી તારીખો જાહેર કરી છે। એટલે કે હવે આચાર્યની ભરતી 17/2/2025થી તારીખ 21/2/2025 સુધીમાં હાજર થવાની કાર્યવાહી હાથ ધરવા તથા સંબંધિત ઉમેદવારોને આ બાબતની જાણ કરવા જણાવવામાં આવે છે। તો જે પણ મિત્રોએ આચાર્યની અંદર ફોર્મ ભરેલું છે તે દરેક મિત્રો 17/2 થી 21/2/2025 સુધીની અંદર શાળામાં હાજર થઈ જવાના છે। હવે દરેક મિત્રોનો પ્રશ્ન છે કે શું આના પછી ટાટ HSનું PML આવી જશે? તો ના મિત્રો, એવું શક્ય જ નથી, કારણ કે જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ભરતી પ્રક્રિયા આગળ ચાલવાની નથી। સાથે સાથે ભરતી થયેલા આચાર્યોએ 17 થી 21મી ફેબ્રુઆરી સુધીમાં હાજર થવાનો શિક્ષણ વિભાગે આદેશ કરેલો છે। તો આચાર્યની ભરતી પ્રક્રિયા તો 21 ફેબ્રુઆરી સુધી દરેક મિત્રો હાજર થઈ જવાના છે। હવે એના પછી જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા, બીજું કે ભરતી પ્રક્રિયા શા માટે લેટ થઈ છે, બીજું કે PML આવવામાં કેમ વાર લાગી શકે છે। તો PML આવવામાં મુખ્ય બે કારણોસર વાર લાગી શકે છે। પહેલું કારણ સરકારી શિક્ષકોની બદલી અને બીજું કારણ જૂના શિક્ષકોની ભરતી। તો સરકારી શિક્ષકોની બદલી, હજી તો સરકારી શિક્ષકોના બદલી માટેના નિયમો પણ બનાવાયા છે, સાથે સાથે જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયાની અંદર પણ હજી પ્રોસેસ ચાલુ છે। હજી તેમને મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવેલ નથી, તેમની શાળા પસંદગી, તો હજી પણ ઘણી બધી વાર લાગી શકે છે। તો હવે દરેક મિત્રોએ જાગવું પડશે, કારણ કે જો આ રીતે જો ભરતી પ્રક્રિયા કરવામાં આવશે તો ભરતી ઘણી લેટ થવાની છે। દરેક મિત્રોની આશા હતી કે જૂન સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે, પરંતુ આ બધી પ્રોસેસને કારણે એવું લાગતું નથી કે ભરતી પ્રક્રિયા જલ્દીમાં જલ્દી પૂર્ણ થાય। તો દરેક મિત્રોએ જેમ બને એમ આચારસંહિતા પછી 21મી ફેબ્રુઆરી પછી સતત ગાંધીનગર જઈ આવેદનપત્ર આપતા રહેવું પડશે, તો જ આ ભરતી પ્રક્રિયા ઝડપી બનશે। કારણ કે સરકાર અત્યારે ભરતી પ્રક્રિયા ઘણી ધીમી કરી રહી છે। જો આ રીતે જ ભરતી કરવામાં આવશે તો જૂન સુધીમાં પણ ઓર્ડર મળવાના કોઈ ચાન્સ લાગતા નથી, કારણ કે સરકારી શિક્ષકોની બદલી થયા બાદ સાથે સાથે જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા, જો સરકાર આચાર્યની ભરતીની અંદર 6 મહિના લગાવતી હોય તો આચાર્ય અને જૂના શિક્ષકો અને સરકારી શિક્ષકોની બદલીમાં પણ હજી 2 થી 3 મહિના જેટલો સમય લાગી શકે છે। તો જૂનની અંદર તો ફક્ત 11-12 એટલે કે ટાટ HSના મિત્રો મેક્ઝિમમ લાગી શકે, બાકીના વિદ્યા સહાયક ક્યાં સુધી પૂર્ણ થઈ શકે? તો વિદ્યા સહાયક પૂર્ણ થવા તો લગભગ દિવાળી પણ આવી શકે છે। તો દરેક મિત્રો હવે જાગવું પડશે, સતત ને સતત ગાંધીનગર જવું પડશે, આવેદનપત્ર આપતા રહેવું પડશે, એના ભરતી પ્રક્રિયા ઝડપી બનાવવા માટે આંદોલન કરતા રહેવું પડશે, સાથે સાથે ટ્વિટર માધ્યમ દ્વારા પણ સતત સંદેશા પહોંચાડતા રહેવું પડશે, તો જ જલ્દીમાં જલ્દી પ્રોસેસ ઝડપી બનશે। જો આ રીતે કરવામાં નહીં આવે તો આ ભરતી પ્રક્રિયા દિવાળી સુધી લંબાય, તેમાં કોઈ નવાઈની વાત નથી। તો દરેક મિત્રો અત્યારથી પોતે જાગૃત બની પોતે પોતાની ભરતી માટે જગ્યા વધારવા માટે પ્રયત્ન કરે, સાથે સાથે ઝડપી ભરતી પ્રક્રિયા થાય તેના માટે પણ પ્રયત્ન કરતા જ રહેવું પડશે। જો ભરતી પ્રક્રિયામાં ઝડપી કરવામાં નહીં આવે તો ભરતી ઘણી લેટ થવા જઈ રહી છે, સાથે સાથે
ઘણા મિત્રોનો એવો પ્રશ્ન છે કે અમારું નામ મેરિટમાં આવશે કે નહીં. તો મિત્રો, તમારું જે પણ મેરિટ બનતું હોય તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અત્યારે તમારો એક જ પ્રયત્ન હોવો જોઈએ, જગ્યા વધારો અને ભરતી ઝડપી થાય તો, જેથી કરીને દરેક મિત્રોને અંદાજ આવી શકે કે અમારું મેરિટ કેટલું બને છે. મેરિટ લિસ્ટ આવશે, PML આવશે તો જ અંદાજ મળશે કે અમારો વારો આવી શકે છે. તો દરેક મિત્રોએ સતત ગાંધીનગર જઈ ચૂંટણી પ્રક્રિયા પછી 21મી ફેબ્રુઆરી ચૂંટણી પ્રક્રિયાની સંપૂર્ણ આચારસંહિતા પૂરી થાય છે. તો 22 ફેબ્રુઆરીથી ચોક્કસ ગાંધીનગર જઈ સતત ને સતત આવેદનપત્ર આપતા રહો. જો જગ્યામાં વધારો થશે, સાથે સાથે ભરતી પ્રક્રિયા ઝડપી બનશે તો દરેક ઉમેદવારને ખ્યાલ આવશે કે અમારું નામ આવવાનું છે કે નહીં, અને ભરતી ઝડપીમાં ઝડપી જૂન સુધીમાં દરેક મિત્રોને હાજર કરી દેશે. તો આ દરેક મિત્રોને વિનંતી કે ચોક્કસ ગાંધીનગર જાય. બીજું એ, જો આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે તો જ નવી ભરતી આવી શકશે, એટલે કે પરીક્ષા લેવાશે. તો જો આ ભરતી પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરવામાં આવે તો આવનારા નવા ઉમેદવારો હોય કે જે ઉમેદવાર પાસ નથી તે પણ ઉમેદવારો આની અંદર પ્રયત્ન કરતા રહે, કારણ કે તેમને તો આ ભરતીમાં નંબર આવવાનો નથી, પરંતુ હવે પરીક્ષા ક્યારે લેવાય તેના માટે પણ પ્રયત્ન કરતા રહેવું પડે. તો જેના કારણે ભરતી પ્રક્રિયાની અંદર જગ્યામાં જે પણ વધારો થશે તેના કારણે દરેક ઉમેદવારને ફાયદો થઈ શકે છે. તો આચાર્યની ભરતી પ્રક્રિયા આવતા એટલે કે 21 ફેબ્રુઆરી સુધી પૂર્ણ થવા જઈ રહી છે. સાથે સાથે PML આવવામાં ઘણી વાર લાગી શકે છે જો આ જ રીતે ભરતી પ્રક્રિયા થાય છે. તો દરેક ઉમેદવારોએ 22મી ફેબ્રુઆરીથી પોતાના પ્રયત્નો શરૂ કરી દેવા જોઈએ. જો પ્રયત્નો કરે છે તો ચોક્કસ સફળતા મળવાની છે. તો પ્રયત્ન કરતા રહેવું. પ્રયત્ન કરવાથી જગ્યામાં પણ વધારો થશે. બીજું એ કે જેટલી પણ ભરતી પ્રક્રિયા ઝડપી બનશે તેટલો દરેક ઉમેદવારને ફાયદો થવાનો છે. તેટલા નવા સત્રથી તેઓ શાળાની અંદર હાજર થઈ શકે છે. સાથે સાથે વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયાની અંદર ઝડપી કરવા માટે પણ દરેક ઉમેદવારોએ ભેગા મળીને સતત આવેદનપત્ર આપતા રહો. પોતાના મુખ્યમંત્રીને, પોતાના જિલ્લાના કલેક્ટરશ્રીઓને, શિક્ષણ મંત્રીને, તો જ વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે. કારણ કે ટાટ HS પછી ટાટ Sની આવશે, ત્યારબાદ TET 2 અને ત્યારબાદ TET 1. તો આ રીતે જો ભરતી પ્રક્રિયા કરવામાં આવે છે તો ચોક્કસ જગ્યામાં તો વધારો શક્ય છે, પરંતુ તેના માટે પ્રયત્ન કરતા રહેવું પડશે. અને બીજું એ કે ભરતી પ્રક્રિયાની અંદર જો ઝડપથી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે તો દરેક ઉમેદવારને પોતાનું મેરિટ કેટલું બને છે. અત્યારે સરકાર જો PML આપણને આપી દે તો ચોક્કસ દરેક ઉમેદવારને ખબર પડે કે પોતાનો નંબર આવવાનો છે કે નહીં. બીજું કે જો આ રીતે આપણને ખબર પડતી હોય કે તો ભવિષ્યની અંદર જે પણ ભરતી થવાની છે, ઝડપથી પરીક્ષા લેવા માટે પણ આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાવવી જરૂરી છે. તો જે નવા ઉમેદવારો છે, જે ઉમેદવારો પરીક્ષા પાસ નથી, તે ઉમેદવારોએ પણ પ્રયત્ન કરતો રહેવું કે આ ભરતી ઝડપથી કરવામાં આવે. જ્યાં સુધી આ ભરતી પૂર્ણ ન થાય ત્યાર સુધી કોઈ પણ ઉમેદવાર, જે પણ નવા ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે પરીક્ષાની, તે ક્યારેય લેવાની નથી. જ્યારે ભરતી પૂર્ણ થશે ત્યારબાદ જ પરીક્ષા લેવાની છે. તો નવા ઉમેદવારો પણ આ ભરતી પ્રક્રિયા માટે પ્રયત્ન કરતા રહે, જલ્દીમાં જલ્દી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે. મિત્રો, જો તમને વિડીયો ગમે તો લાઇક કરજો, વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો. અને જો તમે ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે તમે ચેનલ સાથે જોડાઈ જજો, જેથી કરીને ટેટ ભરતીને લગતી, ટેટ પરીક્ષાને લગતી, ટેટ તૈયારીને લગતી જે પણ અપડેટ હશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે. ધન્યવાદ.